નમસ્કાર મિત્રો, હું છું આપણો સિંગર એન્ડ કોમેડી એક્ટર લક્ષ્મણ ગોયલ ઉર્ફે લખુબા. મિત્રો, આજે આપણા કમલેશભાઈ આપણી સાથે છે અને સેનવા રાવત પરિવર્તન ટ્રસ્ટ મલિયાતા દ્વારા બીજા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન તારીખ 25/2/2025ના મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, એમાં થોડોક ફેરફાર કરી અને તારીખ 9/3/2025ને રવિવારના રોજ શંકરાચાર્ય મંદિર રધવણજની અંદર સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમૂહ લગ્નમાં સેનવા રાવત સમાજને જણાવવાનું કે જેણે પણ પોતાના દીકરા દીકરીને સમૂહ લગ્નમાં સમાજની સાક્ષી ભગવાનની સાક્ષીએ લગ્નમાં જોડાવાનું હોય તો નોંધણી ચાલુ છે. મિત્રો, તારીખ 27/12/2025થી તારીખ 15/1/2026 સુધી આ સમૂહ લગ્નની નોંધણી ચાલુ છે. તો મિત્રો, જે પણ મિત્રોએ આ સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો વહેલા તે પહેલાં માત્ર ને માત્ર 11 જ જોડા લેવાના છે. તો સમયસર નોંધણી કરાવી દેજો. અને આ નોંધણી મલિયાત જ મુકામે આપણે કમલેશભાઈની ઓફિસે ચાલુ છે નોંધવાનું. અને મણીલાલ કે બામરોલી પ્રમુખ છે અને કમલેશભાઈ એ આના મંત્રી છે. તો બંને તરફથી આ નોંધણી ચાલે છે. તમે મણીલાલ જોડે નોંધાવશો તો પણ ચાલશે અને અમારા કમલેશભાઈ જોડે નોંધાવશો તો પણ ચાલશે. તો મિત્રો, મણીલાલ જે પ્રમુખ છે એમનો મોબાઈલ નંબર છે 7874759503 અને આપણા કમલેશભાઈનો નંબર છે 9723075249. તો વર પક્ષ અને કન્યા પક્ષ બંને પક્ષ તરફથી 5,000 રૂપિયા આપવાના રહેશે. અને એની અંદર સહભાગી આપણે સર્વ સમાજ સેના જે મહિપતસિંહ બાપુનું આખું એક ગ્રુપ છે સર્વ સમાજ સેનાનું, એ સહભાગી છે. અને બીજા છે આપણે જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ, જે ઠાકોર સમાજ તમામ ક્ષત્રિય સમાજને બધાના જે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરે છે, આ બંને સહભાગી છે. તો મિત્રો, વહેલા તે પહેલાં વહેલી તકે નોંધણી કરાવી દેજો. અને મિત્રો, હંમેશા સમૂહ લગ્નની અંદર બધાય જોડાવ. કારણ કે મિત્રો, તમને ખબર છે કે આપણે ઘરે લગ્ન કરીએ છીએ તો કેટલા બધા ખોટા ખર્ચા થાય છે, આડા અવરા ખર્ચા થાય છે. અને આજે સમાજને એક સાચા રસ્તે લઈ જવા, સમાજને ખોટા ખર્ચામાંથી બચાવવા માટે આજે તમે જુઓ કે સેનવા રાવત પરિવર્તન ટ્રસ્ટ દ્વારા એક જબરજસ્ત મુહિમ ચાલી રહી છે કે ભાઈ સમાજને ખોટા ખર્ચામાં નહીં નાખો અને સમાજના ઉપર લઈ જવા માટે એક સારામાં સારું કાર્ય કરી રહ્યા છે અમારા કમલેશભાઈ છે, જે મંત્રી છે. પછી આપણા મણીલાલ છે, એ પ્રમુખ છે. અને તમામ સભ્યશ્રીઓ અને તમામ જે સમાજના અગ્રણીઓ છે તે તમામે તમામ આની અંદર સાથ સહકાર આપવો. ફૂલ લઈને ફૂલની પોખડી જે બને એ દીકરીઓને મદદ કરવી, એવી અમારા આ સમાજ તરફથી દરેકના આગ્રહ છે. તો મિત્રો, અમારા ક્ષત્રિય સમાજની અંદર પણ અમારા ઠાકોર સમાજની અંદર પણ બધા જ સમૂહ લગ્નની અંદર મોટા ભાગે જોડાય છે. કારણ કે અત્યારે તમે જુઓ કે સમૂહ લગ્ન કરવું એ જરૂરી છે. કારણ કે ખોટા ખર્ચા, કેટલી મોંઘવારી વધી ગઈ છે અને જેટલા ખોટા ખર્ચા, દારૂ ખણું, આન તેન એસા તેસા કરી અને સમાજની અંદર મિત્રો તમે જુઓ કે ખોટા ખર્ચા પડી રહ્યા છે. સમાજ ધીરે ધીરે ડૂબતો જાય છે. તો દરેક સમાજને મારી નમ્ર વિનંતી છે કે ખોટા ખર્ચામાંથી બચી અને સમૂહ લગ્નનું બધાય આયોજન કરો. અને સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓને પરણાવો સમાજની સાક્ષીએ, સમાજના તમામ વરિષ્ઠ અધિકારીઓની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ. તો એ સારું રહેશે અને સમાજને પણ બહુ ફાયદો થશે. તો સમાજ ખોટા ખર્ચામાંથી બચશે. તો દરેકને સમૂહ લગ્નની અંદર જોડાવા નમ્ર વિનંતી. કમલેશભાઈ, તમે કંઈક કહેશો? હા, બસ. તો થેન્ક યુ મિત્રો. 100% સમૂહ લગ્નમાં જોડાજો. જય માતાજી.